સ્વાગતમ હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે સૌ પ્રેમનો તહેવાર ઉજવી રહ્યા છે, વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ કરી રહ્યા છે વાનગીના રસોડે. અને દિલ્હી આપણે કંઈક ને કંઈક મસ્ત મજી પ્રેમ ભરી વાનગી આપના માટે અમે લઈને આવી રહ્યા છે. નવા મહેમાન આવે છે ને નવા મહેમાન આપના માટે કંઈક ખાસ વાનગી, ખાસ વ્યક્તિને તમે ડેડિકેટ કરી શકો ને એવી લઈને આવે છે. તો આજે કઈ વાનગી છે, નામ શું છે, આપણા મહેમાન કોણ છે, ચાલો જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે. તો નિત્તલબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. સૌથી પહેલા તો મજામાં? એકદમ. તમે કેમ છો? એકદમ મજામાં. અને હવે તમને મળીને એકદમ મજા. તો હવે આજે તમે કઈ વાનગી લઈને આવ્યા છો આપણા વ્યુઅર્સ માટે? આજે વસ્તુ એવી લઈને આવી છું કે જે આપણે વીક મનાવી રહ્યા છે પ્રેમ માટેનો, તો એ જે કપલ, કોઈ પણ કપલ હોય એ વચ્ચેની જે ખાટી મીઠી તીખી, એ જે પાર્ટનરની જે નોકઝોક બધું જે હોય રિલેશનશિપ, એને એવી જ એક ચટપટી આઈટમ લઈને અરે વાહ, શું વાત છે! શું નામ છે? નામ છે ફલાફલ ચાટ. વાહ, જોરદાર. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. હા, ચોક્કસ. એક તો જુઓ, આ કાબુલી ચણા છે કે જેને મેં 8 થી 9 કલાક પલાળીને પછી ખાલી 2 કે 3 સીટી વગાડીને થોડા કાચા રહે એવી રીતના જ બાફેલા છે, અને પછી એને ક્રશ કરી લીધા છે. બરાબર. અને એ ક્રશ કરે ને એમાં ડુંગળી નાખી છે મેં. બરાબર. મીઠું કે કશું નાખવાનું નથી, ખાલી એ રીતે. પછી એની સાથે ચણાનો લોટ છે, રૂટીનના મસાલા છે, અને ઉપર ગાર્નિશિંગ માટેની ચટણી, દહીં, દાડમ, સેવ, ધાણા, એ બધું છે, ડુંગળી છે. ઓકે, કરીએ શરૂઆત. ચાલો. હવે આ તો આપણે તૈયાર છે કે બાફીને મેશ કરેલા છે ચણા. બરાબર. આપણે એની અંદર થોડો ચણાનો લોટ લઈ લઈશું. બાઇન્ડિંગ માટે ચણાનો લોટ, અને થોડો ટેસ્ટ બી એનાથી સરસ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું જીરું, આદુ મરચા લસણની પેસ્ટ છે, થોડું લાલ મરચું, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું, ને થોડા કોથમીર લીધી. અને હવે આ બધાને આપણે મિક્સ કરવાનું છે. પહેલાં સાથે આપણે જોડે તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો નિત્તલબેન, જેમ સ્વાદ વગર આપણી વાનગી અધૂરી હોય ને, એવી જ રીતના પ્રેમ વગર આપણી જિંદગી પણ અધૂરી હોય. તો હવે નિત્તલબેન, આગળની પ્રોસેસ શું છે આપણી? હવે જો આપણે મસાલા થઈ ગયા છે ને આ થોડું મિક્સ થઈ ગયું છે, હવે થોડુંક આપણે હાથેથી એને મિક્સ કરી લઈએ. આ છે ને એક આપણે મિડલ ઇસ્ટની વેરાયટી છે કે જેમ કે લેબનીઝ છે, ઇઝરાયલ છે, એ બાજુ ફલાફલ વધારે આ લોકોનું ટ્રેડિશનલ ફૂડ છે આ. બરાબર. એ લોકો પીતા બ્રેડ સાથે અને એની સાથે હમસ એની સાથે સર્વ કરતા હોય છે, અને એને આપણે ઇન્ડિયન ટચ આપીને ચાટમાં એ કર્યું છે. એટલે નવી વેરાયટી. હવે જેમ કે વેલેન્ટાઇન ડે છે અથવા તો પ્રોમિસ ડે કંઈ એવી રીતે, તો એમાં કોઈ પણ લેડી છે એને ઓછો ટાઈમ બગાડીને પોતાના પાર્ટનર માટે ફટાફટ ઘરમાં થઈ જાય એવી આઈટમ છે આ. એટલે ખાસ વ્યક્તિ તરફથી ડિમાન્ડ આવે કે આજે કંઈક નવું બની જાય, હા, તો આ બનાવી શકે. નવી વસ્તુ બની જાય, પ્લસ ઓછો ટાઈમ બગાડીને જોડે વધારે જલ્દી સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકે એકબીજા જોડે. બરાબર. હવે આપણે આને તળવાના છે. મિક્સ થઈ ગયું છે સરસ.
આમ જનરલી હમસ છે આમ ગોળ બોલ ટાઈપ હોય છે, પણ આપણે આને તળવું છે અને ચાટની રીતે લેવું છે. આપણે એની સહેજ આ રીતે એટલે સરસ રીતે અંદર સુધીને ચડી જાય. કારણ કે આપણે શું કર્યું છે, પલાળ્યું છે અને ખાલી 2-3 સીટી જ વગાડી છે, એટલે આમ થોડા કાચા જેવા છે, પણ સરસ રીતે ચડે એના માટે આપણે આ લઈશું. એટલે એવું કહેવાય નીતલબેન કે આપણે આજે રેડી કરી રહ્યા છે ને એમાં જ મહેનત છે. હા, આ તમે આગળથી પલાળેલું હોય, એક બસ 15-20 મિનિટનું જ કામ છે કે આગળથી પલાળેલું હોય અને તમે સહેજ બાફી દો અને ક્રશ કરી મસાલો કરીને રાખો તો તમારે તરત થઈ જશે, એકદમ જલ્દી જ બની જાય એવી રેસીપી છે. અને ટેસ્ટમાં તો બધા જ ટેસ્ટ છે અંદર, ખાટા મીઠા તીખા, એટલે ભાવશે જ. આ ફલાફલ એ લોકો જે લેબનીઝ ને એ લોકો છે ને ત્યાં આગળ જે કોઈ વેગન હોય અથવા તો વેજીટેરિયન હોય એ લોકો વધારે, કારણ કે ત્યાં નોનવેજ વધારે યુઝ થતું હોય, પણ જે લોકો વેજીટેરિયન હોય ને અહીંયા વેગન હોય તો એ લોકો શું કરે કે નોનવેજ ના ખાવું હોય તેની જગ્યાએ એ લોકો આનો યુઝ કરે. બેસ્ટ. હા, કાબુલી ચણાની જ વસ્તુ આવી રીતે બનાવીને યુઝ કરે છે. હવે આમાં છે ને કૃતિ, આપણે અત્યારે તો ફ્રાય કરી રહ્યા છીએ, બરાબર, પણ માની લો કે કોઈને હેલ્ધી કરવું છે આને, તો કાબુલી ચણા છે એટલે હેલ્ધી તો છે જ, પ્રોટીન રીચ તો છે જ, પણ સાથે વધારે હેલ્ધી કરવું છે તો એને ઓવનમાં બેક કરી શકાય અથવા તો એર ફ્રાયરમાં એને તૈયાર કરી શકાય આપણે. તો હવે કાબુલી ચણાનો તમે બીજી કઈ રીતે ઉપયોગ કરો છો? એમાંથી કઈ વાનગી બનાવતા હોવ કે? હા, કાબુલી ચણામાં તો જનરલી પેલું છોલે કે એવું બનાવતા, પણ એમાંથી પછી સલાડ પણ બને છે, સબ્જી બી અલગ અલગ બને છે, સરસ રહે છે. એટલે હેલ્ધીનું હેલ્ધી પણ રહે છે ને આપણને સ્વાદિષ્ટ પણ લાગે. હા. કૃતિ, હવે આપણા તળાઈને તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. હવે આપણે એની પર ગાર્નિશિંગ કરીશું. પહેલા દહીં, એટલે ચટણી વગર તો કોઈ પણ ચાટ અધૂરી જ છે. ગળી ચટણી અને એક આ કોથમીર ફુદીનાની ચટણી હોય, સેવ છે, ડુંગળી છે, એ બધા વગર તો કોઈ પણ ચાટ અધૂરી. અને થોડા દાડમના દાણા. આપણી ફલાફલ ચાટ તૈયાર છે. હવે તમે ટેસ્ટ કરીને કહો કેવી લાગી. ચોક્કસ. તો દર્શક મિત્રો, ચાલો આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે ફલાફલ ચાટ કેવો બન્યો છે. તો દર્શક મિત્રો, મેં ટેસ્ટ કરીને જોયું, ખૂબ જ મસ્ત બન્યું છે. નીતલબેન, આ રેસીપી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. અને આવી જ અવનવી ચાટ તો તમે બનાવતા જ હશો, પણ એની સાથે બીજી પણ ચટપટી વાનગી નેક્સ્ટ એપિસોડમાં જરૂરથી અમને અને અમારા વ્યુઅર સુધી પહોંચાડજો. તો દર્શક મિત્રો, તમે પણ ટ્રાય કરીને અચૂકપણે અમને જણાવજો, નીતલબેનને જણાવજો કે કેવું બન્યું ફલાફલ ચાટ. તો ચાલો મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. ફલાફલ ચાટ બનાવવાની સામગ્રી: કાબુલી ચણા, ચણાનો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, આદુ, મરચાં, લસણની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો, જીરું, લીલા ધાણા, તેલ, દહીં, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, સેવ, દાડમ.